હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 આસપાસ મિત્રો આપણે આસપાસના પાઠ સ્ટેપ બાય સ્ટેપ સીઈટી એક્ઝામને ધ્યાનમાં રાખીને સમજી રહ્યા છે। તો મિત્રો, આજે પાઠ બીજો છે સાપ અને મદારી। સરસ મજાની આજે આપણે વિડીયોના માધ્યમથી આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, આખો પાઠ છે જે સાપ અને મદારી। તો આ ચિત્રમાં જુઓ છો કે આર્યનાથ નામનો દીકરો છે, આ છોકરો છે આર્યનાથની આખી ઘટના છે। આર્યનાથ છે એના પિતા એટલે દાદા પાસેથી અથવા પિતા પાસેથી જે સાપ પકડવાની છે, બીન વગાડવાની, એટલે જે કંઈ વારસો છે એ વારસો એને એના પિતાજી પાસેથી દાદા પાસેથી મળે છે। મિત્રો, આ એક ફક્ત સમજવા માટે આપણે હાલ એઆઈની મદદથી ખરેખર આવું સાહિત્ય ક્રિએટ કરીએ છીએ અને આપને પણ મજા આવે, આપને જોવું ગમે, એમાંથી તમે કંઈક શીખવો એ હેતુથી અમે પ્રયત્ન કરીએ છીએ। કેવો પ્રયત્ન લાગ્યો અમને ખાસ કોમેન્ટમાં કહેજો। દાદાજી, આ ટોપલીમાં ફક્ત સાપ છે કે પછી આપણો આખો ઇતિહાસ? મિત્રો, આ બાળકની કંઈક કુતૂહલ વૃત્તિ છે કે આ ટોપલીમાં ફક્ત સાપ નથી પણ એનો આખો ઇતિહાસ છે। એ લોકો કઈ રીતે રહે છે, એનું ગુજરાન કેમ ચલાવે છે। મિત્રો, આપણને આપણો રોટલો મળી ગયો એટલે આપણે શાંતિ, પણ એ લોકો અલગ અલગ મિત્રો જે સમુદાય છે, મદારી સમુદાય છે, એ પેઢી જે છે દર પેઢી એને જ્ઞાન આદાન પ્રદાન કરે છે। સાપને પકડવા, ઝેરી સાપ કયો છે, એનો જે સંગીતો, જે નૃત્ય હશે, મિત્રો આ જે સંગીતની નૃત્યની વાત છે એ એને વારસામાં મળે છે। ઓકે, આ વાત આપણે પાઠમાં પણ સરસ મજાની રીતે કરે છે। જંગલમાં જાય છે, જંગલમાંથી ઔષધિઓ ઓળખે છે, એની ઔષધિ ને જ્યારે પણ એ નગરમાં જાય ત્યારે નગરમાં વેચે છે, જેથી બધી જ રીતે એનું ગુજરાન ચાલે છે। તો આપણે આ જોઈએ છે સુકેલી દૂધી છે મિત્રો, આપણે વાત થઈ હતી પાઠમાં પણ આવશે। સુકાયેલી દૂધીમાંથી સર્જાતું સંગીત, જે એ લોકો છે બીન બનાવવાની। મિત્રો, આ જે બીનની વાત થાય છે એ બીન પણ બને, તુંબા, ખંજરી, આ બધી વસ્તુ મિત્રો જો દૂધીમાંથી બને છે। ઢોલ છે એ ચામડાનું, મિત્રો આ ઢોલનું જે આપડ હોય છે, આપડ એ આ જે વસ્તુ જોઈએ છે ઢોલનું, આ છે ચામડાનું, આ ભાગ લાકડાનો હોય છે। તો આ રીતે સંગીતના સાધનો। પછી નાગ ગુફણ, જે મિત્રો નાગના જેવી જે ભાત છે, આ છે ને મિત્રો નાગ ગુફણ એક કળા છે। આ છે ને કળા છે, ખાસ બહેનો છે આવા ચિત્રો મિત્રો દિવાલમાં પણ દોરે છે, રંગોળી કરે છે, ભરત ગૂંથણ કરે છે। નાગ ગુફણ એટલે આ ભાત વારસામાં કોને મળે છે? તો આ લોકોને, મદારી સમુદાય સાથે જે લોકો રહે છે, બરાબર, એ લોકોની અંદર આ રીતે એને વારસામાં મળે છે। ઘરે બેસીને બહેનો, જો ભાઈ છે મિત્રો, એ ભાઈ કદાચ સમજી લો મદારી તરીકે વ્યવસાય માટે બહાર કામ અર્થે જતા હોય, જંગલમાં જાય, તો બહેનો ઘરે આવી રીતે પોતાનો ગૃહ ઉદ્યોગ, હુનર, પોતાની કળાથી આવું નવું સર્જન કરે છે અને આ ગુજરાત અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે। અને મિત્રો, આ તમે જુઓ છો તો કાલબેલિયા જે લોકનૃત્યની જે વાત છે, જેમ ગુજરાતના ગરબા છે એમ રાજસ્થાનના, મિત્રો ખાસ બોલું છું, રાજસ્થાનના લોકનૃત્યની અંદર કાલબેલિયા આવે ને મિત્રો આવું કેનો પહેરવેશ હોય છે। તમે યુટ્યુબમાં જઈને ચેક કરજો, કાલબેલિયા નૃત્ય જે છે, આવો પ્રશ્ન મિત્રો પરીક્ષાની અંદર નીકળે તો તમને ખબર હોવી જોઈએ કે આ રીતે બહેનો પોતાનો પહેરવેશ કરી અને નાગની જેવી અમુક ચિત્ર કરે છે। ઓકે, અને બીજું કાંઈ નથી આ પાઠમાં। બીજું એક વાત એ છે કે સાપ, તો જે સાપની વાત કરે છે એ સાપ છે એ ખેડૂતનો મિત્ર છે। શા માટે? તો ખેતરમાં ઉગેલો જે પાક છે મિત્રો, જે ખેતરમાં જે પાક થાય છે એ પાકના કોણ ખાય છે? ઉંદર। તો એ ઉંદરને કોણ ખાય છે? તો કે આ સાપ છે ઉંદરને ખાઈ જાય। તો આમ જોઈએ તો ઇનડાયરેક્ટલી છે ખેડૂતને મદદ કરે છે કોણ? તો કે સાપ, ઉંદરને ખાઈ જાય છે એટલે। ને ઉંદરનો સાપ છે એ ખોરાક તો કે ઉંદર છે, આ રીતે હોય છે। પછી બીજી વસ્તુ, બધા જ સાપ મિત્રો તમે જે કંઈ જુઓ છો તો આપણે સાપ જોઈએ આપણને ડર લાગે કે ભાઈ ડંખ મારે તો એનું ઝેર આપણા શરીરમાં આવે, મિત્રો બધા સાપ ઝેરી છે નહીં, બધા સાપ ઝેરી છે નહીં। ખાસ કહીએ છીએ મોટા ભાગના સાપ મિત્રો ઝેરી હોય છે,
ચોપડીમાં પણ તમે સમજ્યા છો કે ચાર જ ભારતની અંદર મુખ્ય 4 પ્રકારના સાપ છે, ઝેરી છે. એક નાગ કોબરા કહેવાય, કાળોતરો, ખડચિતર એટલે રસેલ વ્યાભાઈ અને ફુરસા. આ 4 જે સાપ છે એ સાપ જ ઝેરી છે, બાકી બધા મિત્રો છે નહીં. જો એના મિત્રો સાપનું જે આ રીતે મુખ AI દ્વારા મિત્રો જોઈ શકો છો, ખૂબ સરસ ક્રિએટ કરીને આપણને સમજાવે છે. સાપ આના આગલા દાંત છે, આ દાંત પહોળા કરે છે અને પછી મિત્રો નીચેથી આ રીતે ડંખ મારે છે. સાપના ઝેરી દાંતને ફેક્સ કહે છે. જો મિત્રો આવી રહ્યા ઝેરી દાંત છે ને ફેક્સ કહેવાય છે. આ 2 પોલા દાંત દ્વારા ઝેર શિકારના શરીરમાં પ્રવેશ કરે છે. મિત્રો આ જુઓ છો કે આ 2 દાંત તમને દેખાય છે અહીંયા. ખાસ ફરી વખત પાછી બતાવીએ કે સાપ આપણે આમ તો નહીં જોઈ શકીએ, પણ આ જે દાંત છે એના દ્વારા સામેવાળા વ્યક્તિ છે, શિકારી છે, એના શરીરમાં ડંખ મારે અને ડંખ દ્વારા એ ઝેર એના શરીરમાં જાય છે. ઓકે, તો આપણને થોડુંક જાણવા જેવી વાત આપણને મળે છે. પછી વાત એ પણ છે કે સાપ કરડે તો એની દવા શું? ઘણી વખત આપણે અંધશ્રદ્ધામાં માનવું એવું નથી કે તો ન માનવું, પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત વિશે અલગ છે. પણ અહીંયા ઝેરની દવાથી જ મળે. તો સાપ કરડે તો સાપમાંથી જ મિત્રો શું બને છે? ઝેરની દવા બને છે. એટલે કે સાપના જે ડંખ હોય છે, ઝેર, એમાંથી જ આ દવા બનાવવામાં આવે છે. અને સરકારી દવાખાનામાં આ બધી દવાઓ અત્યારે હાલ ઉપલબ્ધ હોય છે. હવે આ જે વન્ય જીવો હતા મિત્રો, હાથી છે, સાપ છે, સિંહ છે, મિત્રો હરણ છે, તો આ વન્ય જીવો છે એનું રક્ષણ થવું જોઈએ. એને કોઈ ખેલ તરીકે ઉપયોગ કરે, મનોરંજન તરીકે ઉપયોગ કરે, સિંહને નચાવે, મોરને નચાવે, તો આ બધી વસ્તુ છે એ થોડુંક સરકાર દ્વારા ધ્યાને આવ્યા પછી સાપ છે એના ખેલ થાય છે, મદારી એ રોજગારના અર્થે થાય છે, એ વાત અલગ છે. પણ એ કોઈ પણ પ્રાણી પક્ષી પોતે સ્વતંત્ર હોય તો એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એવા કાયદાઓ બનાવ્યા વન્ય જીવના સંરક્ષણ માટે. ઘણા લોકો મિત્રોનો શિકાર કરે છે. દાખલા તરીકે આજે છે હાથી છે તો એના દાંત માટે શિકાર થાય છે. કસ્તુરી મૃગ છે તેના કસ્તુરી માટે થાય. વાઘના છે તો એ શરીરમાંથી ચામડું લેવા માટે જે શિકાર થાય. સાપ છે તો સાપને પકડે છે અને સાપને પકડીને એમાંથી ઝેર કાઢી નાખે છે અને ઝેર અને એની દવા બનાવે. તો આવી રીતે અલગ અલગ રીતે અન્ય જીવો છે એનો શિકાર થાય છે. પણ આપણા શાસ્ત્રમાં પણ કીધું છે જીવ છે એ બીજા જીવને મારવો ન જોઈએ. એટલે સરકાર દ્વારા એક સહાનુભૂતિ અને માણસ તરીકે એમ કહી શકાય અહિંસા પરમ ધર્મની વાત, તો કે ભાઈ અહીંયા જે વન્યજીવનો કાયદો લઈ આવ્યા એ કાયદાથી મદારીના જે પરંપરાગત વ્યવસાય હતો એને અસર થઈ. કેમ કે એનો ધંધાની અંદર સાપ પાડી શકે નહીં. ના લોકો મિત્રો લગ્ન થાય તો દીકરીને સાપ આપતા ટોપલીમાં, બરાબર, અને જંગલી પ્રાણીઓને પકડવા પર પ્રતિબંધ મૂક્યો. આજે વન્યજીવોના કાયદા આવ્યા પછીની વાત થાય છે. તો આ એક પાઠની અંદર સરસ મજાની સાપ નહીં કળા એ જ વારસો છે. અમે સાપ પકડવાનું છોડ્યું પણ અમારું સંગીત અને જ્ઞાન નહીં. મિત્રો આ લોકોએ વાદ્ય વગાડવાની વાત છે, કાલબેલિયા લોકનૃત્ય છે, જે વારસો એના જીવનમાં વર્ષોથી મળતો મિત્રો વારસો એ લોકોએ ટકાવી રાખી અને આજે પણ સમાજની અંદર એ લોકો કાયમ છે. તો આ વાત આ પાઠમાંથી આપણે શીખવા મળે છે. આ પાઠના મુખ્ય મુદ્દાઓ જો એ કહી શકાય તો એ કાલબેલિયા લોકનૃત્ય મદારી સમુદાય સાથે છે, નૃત્ય સાપ જેવું છે, સાપ ઝેરી સાપ 4 છે, એના નામ આપ્યા છે, દવા કેની બને તો ઝેરમાંથી જ દવા બને છે, કાયદો આવ્યો વન્યજીવનો, અને સાપ ખેડૂતનો મિત્ર છે. આ મુદ્દા પરીક્ષાને ધ્યાનમાં રાખવા માટેના આ મુદ્દા પાઠમાં આપણે મેન મુદ્દા જોયા. અને તમે આ PDF છે હું ગ્રુપમાં પણ તમને શેર કરી દઈશ. જ્ઞાન એ મોટો ખજાનો, સૌથી મોટો ખજાનો મિત્રો જ્ઞાન છે, તેને સાચવો અને માન આપો. મિત્રો જ્ઞાનની વાત જો હશે ત્યારે આપણે આજે હું પણ આ સમયે તમારી સાથે અભ્યાસ કરું છું. અભ્યાસ મિત્રો એટલા માટે જરૂરી છે કે જ્ઞાન તમને જીવનના અંત સમય સુધી જો શીખશો તો તમને આ જન્મ નહીં આવતા જન્મે પણ કામ લાગશે. એટલે જ્ઞાનના જિજ્ઞાસુ થઈ અને જ્ઞાન માટે આપણે સતત નવું શીખતા રહે એવી આપણે સાથે મળીને પ્રયત્ન કરશું. અપેક્ષા જ્ઞાન કી ચેનલ વતી આપ સૌ જિજ્ઞાસુ બનો એવી અમારી આશા છે. અને અથર્વભાઈ કંઈક કહેવા માંગે છે. અને મિત્રો તમારે આ ચેપ્ટર તો પૂરો થઈ ગયો, પણ તમે હંમેશા મનમાં એક પ્રશ્ન ઘૂમતો હોય, જે મને એક ઘૂમે છે કે સાપનો દુશ્મન તો કે કોણ?
સાપનો દુશ્મન કોણ એનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ આપવાની છે. સાપનો દુશ્મન. ઓકે, આનો જવાબ તમારે અથર્વભાઈએ પૂછ્યો સાપ છે એ એનો દુશ્મન કોણ છે, તો એનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. અને એ કા દુશ્મન છે? ઓકે, હાલો એ કોમેન્ટમાં આપજો. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.